મહાદેવ મારા કલેજાવ અને કલેજીવ કેમ છો મજમાં ને? હા મિત્રો, ઓફકોર્સ મજમાં, અમે પણ મજમાં. જો પાછળ છે ઘણો આઘું છે તો ગુરુદ્વારા, જે અમે 2 દિવસના રોકાણ હતા વરસાદના લીધે. અમીરો જો જાય છે આગળ પઠાણકોટ. કેટલા કિલોમીટર છે હવે? હા, અને જમ્મુની બોર્ડર કેટલી છે? 185 પાછળ બોર્ડ જોયું ને? હા, 185 એવું હતું. હવે જો સવાર એ તો કેવું હોય કે કિલોમીટર લખેલા હોય જમ્મુનું જે મેન બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન. અને મિત્રો જો સવારના 7 વાગે સાયકલ ચલાવી છે. આજના દિવસનો ટાર્ગેટ છે કિલોમીટરનો 100 કિલોમીટર છે ને, 100 કિલોમીટરનો ટાર્ગેટ છે. પઠાણકોટ ભગવાન છે. ઓકે, ખબર ના દે પોગે ન પોગે, રામ જઈને તમને ખબર પડી જાય. તમે ખાલી બ્લોગ ને લગી જોતા રહેજો. અત્યારે ભાઈ ફોટો પાડે છે મિત્રો, ખાલી લોકેશન જુઓ ચારે બાજુ છે ને, બાકી જોતા લોકેશન જોયું ખબર. આપણે તમે કાલે કઈક બોલ્યા હતા ગામડા લોકેશન બોલો કે એકવાર. બહુ મસ્ત લાઈન બોલ્યા હતા ગામડા એવા માણસ છે, લીલું પણ એ તો આપણે શું કે આપણે કાઠિયાવાડીમાં વધારે વપરાય તો એ ચાલો એક લાઈન કાલે કેમ કે કેડત ને બહુ મસ્ત લગાવી હતી એક લાઈન. એક વાર કે લીલી છમ વાડી હોય, સારા એવા લોકો હોય, ખેતરે હાલતી ધીની નાના બહુ મસ્ત હતું કે લીલી છમ વાડી હોય, ધીમી ચાલતી નદી હોય, ખેતરે ચાલતી કેનાલ હોય, સારા એવા લોકો હોય, મળવા દેવા માણસ હોય, બીજું કઈ નહીં. વાલા અમારું ગાંધી ગીર હોય. કેમ બાકી કઈ ઘટે? કેમ મિત્રો ખાલી લોકેશન મસ્ત કેમ કર. આ યાત્રા શક્તિની નથી, શ્રદ્ધા અને ભક્તિની છે. 2000 કિલોમીટરની યાત્રા છે. જ્યારે રસ્તો લાંબો લાગે ને ત્યારે દરેક પગલે મહાદેવનું નામ હોય. હા મિત્રો, મારું નામ છે સાહિલ નાગર. જાય છે આગળ, વરસાદ આવે છે, તેવો વાતાવરણ એવું લાગશે તો ગમે ના ઉભા રહી. ઓકે, તો અમારા કલેજાવ વરસાદ ચાલુ હો ગયા है. અહીંયા ઘડી બેસી ગયા હતા, પાછો બંધ હો ગયા है. હવે છે ને ધીમે ધીમે આગળ નીકળતા. અહીંયા છે ને ટોલ નાકું હોતા, જો આમ હોતા ને હાલ હવે ન્યા હતા. ઓકે, તો મસ્ત છે, એનર્જી લીધું છે, મોસંબીનું જ્યુસ છે. ચાલો પી લઈએ. અહીંયા મિત્રો સુપર માર્કેટ છે પાછળ છે, પાછળ ત્યાં જઈને નાખે રોહિતભાઈ બિસ્કિટ લેવાનું છે. એ પણ હું થોડોક એસી નો પવન ને આટો મારી આવી. ઓકે મિત્રો, એમ તો સવારે બિસ્કિટ ખોડાવ્યા હતા, અહીંયા જો પાછા લીધા પણ કૂતરું વેન ભાગે છે. એક અહીંયા આખું આખું ઓકે, કાંઈ જો નાખી દઈ આપણે બધી આગળ. ઓકે, તો અમારા કલેજા મસ્ત જ્યુસ પીને આગળ નીકળી ગયા છે. જો મિત્રો હે મેડિકલ, કંઈક 2 ભાઈઓ કંઈક સામાન લેવા ગયા છે મેડિકલમાં સામાન લઈને આવે પછી મિત્રો જો આપણો આગળનો રસ્તો છે ને, રસ્તે નીકળશો. ઓકે, વરસાદ આવે છે ગજબનો. ના પૂછો વાત. ઉભા હતા, પાછળ ઉભા હતા ગેરેજમાં. આવે નાથી હવે જાય છે આગળ ધાવું છે ત્યાં. કારણ કે ખાલી ખોટા ઘરાક આવે ને સારું ન લાગે. એમ તો કાઢીને પણ તો સારું ન લાગે. આગળ છે ધાબા, ચાલો હવે ત્યાં જઈએ. ઓકે, ખાલી તો 1:34 થઈ ગયા છે. આજ તો અત્યારે પઠાણકોટ જાય છે. આમ તો મેં આગળ હોટલ થી ત્યાં ઘડીક આરામ કર્યો હતો, કેમ કે વરસાદના લીધે આજનો ટાર્ગેટ છે 100 કિલોમીટર. જો અમે આરામ કરશું બપોરે તો નહીં પોગી રહ્યો, એટલે માટે આરામ આજનું બંધ રાખી છે, આરામ કરવાનું. હવે જાય પઠાણકોટ. અહીંયા છે મિત્રો દુકાન છે સોડાની, સોડા પીએ. ઓકે, તો અમારા કલેજા જો મસ્ત આગળ નીકળ્યા. ભાઈ છે, ભાઈ આપકા નામ ક્યાં હે? ગૌરવ ઠાકુર. હા મિત્રો, જો હાલતા નહીં ભાઈ જાતા બોલીવુડ રૂમમાં. જો આ છે ને સંતરાનો જ્યુસ પે છે ભાઈ. થેન્ક યુ. હા, વેલકમ. મોસંબી નો એ સંતરા મોસંબી એક જ થાય ને? ના, બહુ ફેર પડે હો, બહુ ફેર પડે. અમે તો સંતરા મોસંબી બે કઈ. ભાઈ સાથે મસ્ત મુલાકાત કરી, આનંદ થયો. બસ જો આ પીને આગળ નીકળો. ઓકે, કલેજા મસ્ત કરિયાણા દુકાને આવ્યા છે. આપણે ડેલી નો સામાન છે ને, આ મિત્રો લીધું છે. રોહિતભાઈ નું છે, આ રોહિતભાઈ નું, એક અમારું છે, આ એટલો બધો સામાન લીધો છે. આ છે ને અમારું બધાનું છે. આ મિત્રો ખતમ થઈ ગયું એટલા માટે. પછી આગળ દુકાન જડે ન જડે એટલા માટે જો મેગી લઈ લીધી છે. મેગી ખાલી 1 પેકેટ પડ્યું છે. ઓકે, આ જો ઘણા મેગી પેકેટ લઈ લીધા છે. બીજા અંદરથી લે છે પોતાનો સામાન. ઓકે, મેં તમારો થોડોક છે લઈ લીધો છે. હવે જો સામાન લઈને જો એટલી મોટી દુકાન છે. કઈ લીધું તમે? મેં તો લાડ લીધું. હા,
લાટ લીધો છે હમણાં અહીં આગળ છે ને જગ્યા કરશે દબાવી હા કાંઈ નહીં મિત્રો વ્લોગ ને લગી જોતા રહેજો ઓકે તો મારા કલેજા છે પઠાણકોટ ખાલી 10 કિલોમીટર જેવું રહી ગયું છે જો મિત્રો આ છે રસ્તો આપણે સાયકલ અહીંયા હા મિત્રો 6 વાગી ગયા છે અને આ ગુજરાતના લોકો ઘણો પ્રેમ આપ્યો છે રાજસ્થાન છે હરિયાણા છે અને પંજાબમાં રોકાણા 4 દિવસ એવી મજા આવી ને કે મિત્રો ના પૂછો વાત બહુ જ લોકોનો પ્રેમ પંજાબના લોકોનો બહુ પ્રેમ નથી છે ના પૂછો વાત એટલો તો પ્રેમ છે બસ આવો નવો પ્રેમ ઘટતા દીધું તમારા ભાઈને ઓકે અને પંજાબ જો કંઈ પણ વિડીયો જોતા હો પંજાબ છે રાજસ્થાન છે હરિયાણા તો કંઈ પણ ગુજરાતી મંડળ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર ખબર કરવા માટે ઓકે મિત્રો અહીંયાથી મંદિર છે હજુ હું આગું મારા મંદિર આમ કંઈક મંદિર છે બહુ મસ્ત મંદિર છે હવે ત્યાં ગયા છે પૂછવા જોઈએ આજ રાતનું છે કે નહીં ઓકે જો અહીંયા ની સેટિંગ થાય તો આગળ છે આગળથી 2 મંદિર છે ઓકે 2 મંદિરે જઈ ના આગળ ના પાડશે એમ તો ના તો ન જ પાડે મંદિર છે એટલે કોઈ ના ન પાડે પણ હવે જોઈએ શું સેટિંગ થાય છે ઓકે વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો અને આ પઠાણકોટ થઈ જશો જમ્મુથી કાશ્મીર પછી પહલગામ પછી અમરનાથ વાહ અમારી મહેનત જે કરે છે ને આજે ઘરેથી ક્યાંય 26મો દિવસ છે 26 દિવસની મહેનત હજી આઈ થિંક 8-9 દિવસ હજી લાગશે 8-9 દિવસ પછી સીધા અમરનાથ થશો અમે બહુ જ જોરદારની ખુશી હશે કાંઈ ને વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો ઓકે અમારા કલેજા ઓલા મંદિરે ગયા હતા પણ ત્યાં મેર આવે એવું કંઈ હતું નહીં આ બસ આવી ગયો હમણાં તમને બતાવો બસની આગળ એક છે મંદિર સાંઈ બાબાનું જેવું છે બહુ મોટું મંદિર ઓકે મિત્રો એમ તો સામે છે ગઢલોમ અને વરસાદની બીક છે માની વરસાદ આવે છે ને હેરાન રાત્રે જવું કે બીઓ આ છે મિત્રો અને અંદર એક મસ્ત મોટું મંદિર છે જોઈએ અહીંયા 2 ભાઈ પૂછવા ગયા છે હું કઈ રામ જાણે અમને નથી ખબર તમને ખબર પડી તમે ખાલી બ્લોગ ને લગી જતા રહેજો ભાઈ છે ભાઈનું બહુ મોટું નુકસાન થઈ ગયું એક વિધે લાવ્યો અને બધું ઘોડે વયો ગયો ફેંકી દીધું આવું કામ છે અને એક વાત કહું તો વાત કહેવાય છે ને અમે આગળ બેઠા હતા ને એક વિધે લાવ્યો 4 વ્હીલ આવતો હતો અમારે હાવ કટ્ટું કરી ગયો અમે બેઠા હતા સાઈડમાં હાવ પુણા ઘોડે ત્યાં તો કટ્ટું કરી ગયો 4 વ્હીલર અને હું પીવાની છૂટ છે ને દારૂની એટલે અડધા પીધેલા હોય બહુ ગાડી આપશે પીધેલા એટલે ઘણું ધ્યાન રાખવું પડે હા ભાઈ જો ગાડી છે ને હું દોરીને વિયા ગયો પીધે દોરીને કયું ભાઈ નુકસાન હવે મારી પાસે એટલા રૂપિયા નથી ને કરો તો ભાઈને કંઈક થોડીક હેલ્પ કરો હવે એટલા વાર પૈસા નથી નકર તો કસમ થી હેલ્પ કરતા ભાઈને મારથી જેટલી મદદ થાત એટલી ઓકે 2 ભાઈ ગયા છે પૂછવા કેમ કે ના મંદિર હતું ને હાવ ખંડેર હતું માની રે ઇન કેસ રાતે કાંઈક થયું તો આપણે બૂમ પાડે એટલે ના કોઈ સાંભળે હોતું નહીં હાવ એટલા ખંડેર તો હાવ સુમસામ હતું એટલે નાનું પછી ના બંધ રાખ્યું એમ તો ભગવાન સાથે તો ડર ને પણ તો આપણે પોતાની સેફટી રાખવી જરૂરી છે પહેલા એટલે જો કેમ પાછા આવ્યા ફાઇનલી મારા કલેજા મારી ઓરિજિનલ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે કઈ ખબર વાત જવા દે એવી રીતે હાલ અમે પહાડ ચડ્યા છે ના પૂછો વાત એટલા હું થાકી ગયા હા મિત્રો અત્યારે પઠાણપુર પહોંચવા આવ્યા છીએ આગળ રોકાઈ ગયા હતા પેટ્રોલ પંપે અમારો ટાર્ગેટ તો પઠાણપુર ભોગવાનો એટલે આવ્યા આગળ આવ્યા એટલે પહાડ ચડ્યા હવે અમારી ઓરિજિનલ પરીક્ષા હવે એના જે બ્લોગ આવશે ને જોરદાર બ્લોગ આવવાના છે જોવાનું ભૂલતા ને બહુ પરીક્ષા જો ખાલી ટ્રક વાળાને મુશ્કેલી પડે છે એ રસ્તો જો આ ટ્રક વાળાને મુશ્કેલી પડે હાવ એટલા બધા સ્લો છે એવી તકલીફ છે હવે અહીંયા બધા વાહન સ્લો છે અને મિત્રો સામે છે જો વેન્દ્રા અહીંયા બેઠા ઘેરા કઈ નહીં અહીંયા પૂછી શું કહે છે અહીંયા ના પડે આગળ છે હનુમાન દાદા મંદિર અહીંયા છે માતાજીનું મંદિર ઓકે પછી આગળ અહીંયા જાય એવું લાગશે ઓકે કલેજો ફાઇનલી સુવાનું થઈ ગયું છે માતાજીનું મંદિર છે અહીંયા રોકાઈ ગયા છીએ જો ભાઈ છે ને ચાલ આવ્યા છે અને બિસ્કિટ અમારા અને આ જો આપણે એવો સેવડો બનાવી રહ્યા પૌવા ઓકે આજની વાર ક્યાં ભાઈએ કીધું છે કે તમારે જમવાનું અહીંયા સેટિંગ થયા એટલે ઉપાધિ કરતા ને કાંઈ વાંધો નહીં જમી લઈએ ઓકે અહીંયા મિત્રો રોહિતભાઈ બહુ મસ્ત ખુશ ખબર આપી કઈ ખબર અહીંયા ગલોડિયા છે એ ક્યાં ખબર ક્યુટ મસ્ત ઝીણા ઝીણા લો અહીંયા લીધા છે પાર્લે તે આપણે નિયમ છે ને ખવડાવી પાર્લે આપણે 6 જ લાવ્યા 2 જ લાવ્યો તું હા એક ખવડાવવાનું હતું ને બધાને એક ખાઈ ના આના છે એમ થોડાક ખાઈ અરે ખાય તો આપણે બીજો તમને ખવડાવશું વેરા છે ને બાકી મસ્ત ઘટીઓ છે બધા ઘટિયા ને 1 2 3 4 5 6
ઘટિયા જેવા છે, બધા ઘટિયા જેવા. મિત્રો જો આજનું જમવાનું છે ને, વઘારેલા ભાત છે, કેરી છે, બટાકાનું શાક છે, રોટલી છે. ઓકે મિત્રો જો બે વસ્તુ લીધી છે, કોણ ને કુલ્ફી ખાઈ લઈ. ઓકે ફાઇનલી મારા ઘરે જાવ બ્લોગનો કરે એન્ડ. જો આજની રાત છે મિત્રો, આગળ છે કઈ ઓલું થર્મોકોલ જેવું પટલું એમાં જ મિત્રો હોવાનું છે. આઈ હોપ મારા ઘરે જાવ તમને બ્લોગ સારો લાગ્યો છે, સારો લાગે શું કરે ખબર છે, લાઈક શેર ને સબસ્ક્રાઇબ વાળી ચેનલ ને કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.